ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11ની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 2નો રીડ 2નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે રીડ 3ની વાત કરીએ. રીડ 3ની અંદર એક પોયમ છે જેનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. તો ધ સિક્રેટ ઓફ મશીન્સ, બરાબર, તો એટલે કે યંત્રોનું રહસ્ય. આ પોયમનું જે ટાઇટલ છે એનો અર્થ એ થશે, શું થશે કે યંત્રોનું રહસ્ય. તો હવે આની અંદર યંત્રોનું શું રહસ્ય આપવામાં આવ્યું છે એના વિશે થોડીક વાત કરીએ. હવે આ પોએમમાં શું છે કે ભાઈ આપણે કોઈ પણ યંત્ર, આજે આપણું માનવ જીવન જે છે તે નાના મોટા યંત્રોથી ઘેરાયેલું છે, બરાબર. એક મોબાઈલ ફોનની વાત કરીએ કે ઘડિયાળની વાત કરીએ કે કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય કે ટીવી હોય, આજે દરેક જગ્યાએ આપણે નાના મોટા યંત્રનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા યંત્ર જે છે, બરાબર, કે તે છેલ્લે તો અહીંયા શું છે કે ભાઈ આપણી જ પેદાશ છે, આપણા મગજની, એટલે કે મનુષ્યના મગજની જ પેદાશ છે, બીજું કંઈ નહીં. પણ યંત્રો કેવી રીતે બનાવવામાં આવ્યા છે, બરાબર, કોઈ પણ દરેક યંત્ર માટે કોમન એમ તે એ વસ્તુ, અને પછી તે લોકો કઈ રીતે કાર્ય કરે છે, મનુષ્ય જાતિ માટે શું કામ કરે છે, એના નિયમો શું છે, બરાબર, તે બધી વસ્તુઓ આપણને આ પોયમમાં દર્શાવવામાં આવી છે. તો ચાલો આપણે સમજીએ. જુઓ, We were taken from orbit and the mind. We were taken from the orbit and the mind. કે ભાઈ અમને ઓર્બિટ એટલે કે ખડકો અને માઇન્ડ એટલે કે ખાઈ કે ખીણ જેને કહેવાય શકાય તે, એમાંથી અમને ટેકન એટલે કે લેવામાં આવ્યા છે, બરાબર. કે જે કોઈ પણ મશીન, ધારો કે ચાલો આપણે એમ સમજીએ કે મશીન શું હોય કે કાચું લોખંડ જ હોય. કોઈ પણ યંત્ર હોય તે લગભગ લોખંડનું બન્યું હોય, અને લોખંડ કેવું હોય, લો અયસ્ક જેને કહેવાય, કાચું લોખંડ હોય કે જે ખીણમાંથી કાં તો કોઈ ખડકોમાંથી મેળવવામાં આવતું હોય છે, બરાબર. એટલે અહીંયા પહેલી લાઈનમાં પણ એવું કે ભાઈ અમને કોઈ પણ ખડકો કે ભાઈ ખીણમાંથી, ખાઈમાંથી અમને લેવામાં આવ્યા હોય છે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ પીટ. અમને મેલ્ટેડ એટલે કે અમને પીગળવામાં આવ્યા. શેમાં પીગળવામાં આવ્યા? ફર્નેસ એટલે ભઠ્ઠીમાંથી, અને પીટ એટલે કોઈ પણ ખાડો હોય, બરાબર. કે ઘણી જગ્યાએ શું થતું હોય કે ખાડો ખોદીને એની અંદર લોખંડ જે છે, લોહી જે છે, એને પીગળવામાં આવતો હોય છે. એટલે વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, કે ભાઈ અમને ભઠ્ઠી કાં તો ખાડામાં પીગળવામાં આવ્યા હતા. વી વેર કાસ્ટ રગ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. હવે આ વાક્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો આપણે ફરી વાંચીએ કે વી વેર કાસ્ટ રગ હેમર્ડ ટુ ડિઝાઇન. એટલે આનો અર્થ શું થશે કે અમને જે અમારું નિર્માણ કરવા માટે, અમને ડિઝાઇન કરવું એટલે કે અમને નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢળવામાં આવ્યા. કાસ્ટ કરવું એટલે બીબામાં ઢળવું. હવે બીબામાં ઢળવું મીન્સ કે એને ચોક્કસ આકાર આપવા માટે. રગ એટલે આકાર આપવામાં આવ્યો. હેમર એટલે કે ટીપવામાં આવી. હેમર એટલે હથોડી થાય, એટલે એનો અર્થ અહીંયા ટીપવું થાય, બરાબર. એટલે જો કે અમને અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢળવામાં આવ્યા, અમને આકાર આપવામાં આવ્યો અને અમને ટીપવામાં આવ્યા. વી વેર કટ, ફિલ્ડ, ટૂલ્ડ એન્ડ ગેંગ્ડ ટુ ફિટ. જો આ પણ વાક્ય મહત્વનું છે કે વી વેર કટ એટલે અમને કાપવામાં આવ્યા. ફિલ્ડ એટલે એની જે ધાર જે છે તે લીસી કરી, સ્મૂથ કરવી, બરાબર, ઘસવી, ચકચકિત કરવી એવું પણ કહી શકીએ. ટૂલ્ડ એટલે અમારે પર યોગ્ય જેવા ઓજારોથી કાર્ય કરવામાં આવ્યું. ટૂલ એટલે ઓજાર થાય, ને ટૂલ્ડ કરવું એટલે શું થાય? ઓજારથી કામ કરવું. એન્ડ ગેગ્ડ ટુ ફિટ, અને અમારી અંદર અમને અમારું માપ લઈને ચોક્કસ જે બીજા નાના મોટા સાધનો છે તે અમારી સાથે જોડવામાં આવ્યા. ઓકે, તો જુઓ ફરીથી આટલું જોઈ લઈએ કે વી વેર ટેકન ફ્રોમ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. કે ભાઈ અમને ઓર્બિટ એટલે શું થશે કે ભાઈ ખડકો એક પ્રકારના, અને માઇન્ડ એટલે ખાણમાંથી કાઢવામાં આવ્યા હતા. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠીમાંથી કાં તો પીટ એટલે ખાડામાં મેલ્ટ કરવામાં આવ્યા, પીગળવામાં આવ્યા. કે આપણે લોહયસ જે હોય એને પીગાળીએ પછી એને ચોક્કસ આકાર આપી શકાય. વી વેર કાસ્ટ રગ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમારું નિર્માણ કરવા માટે અમને કાસ્ટ કરવામાં આવ્યા એટલે બીબામાં ઢળવામાં આવ્યા. રગ એટલે આકાર આપવામાં આવ્યો. હેમર્ડ એટલે ટીપવામાં આવ્યા. વી વેર કટ, ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેગ્ડ ટુ ફિટ. કે ભાઈ અમને કાપવામાં આવ્યા, અમને ઘસીને ચકચકિત કરવામાં આવ્યા. ફિલ્ડ કરવું એટલે ઘસવું, સ્મૂથ કરવું, લીસું બનાવવું. એન્ડ ટૂલ્ડ અમારી પર ઓજારોથી કાર્ય કરવામાં આવ્યું.
એન્ડ ગેગ્ડ ટુ ફિટ. ગેગ્ડ ટુ ફિટનો અર્થ શું થાય કે અમારી પર નીચે બીજા નાના મોટા યંત્રો જોડવામાં આવ્યા. ઓકે, તો આ 4 લાઈન ખ્યાલ આવ્યો. પછી જુઓ, સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. ઓલ વી આસ્ક એટલે અમને ફક્ત એટલું જ જોઈએ. શું જોઈએ એમને? પાણી, કોલ એટલે કોલસો, કાં તો ઓઇલ એટલે તેલ. એટલે મશીનો પહેલાં બનાવવામાં આવે. હવે મશીન ચલાવવા માટે કે ભાઈ કઈ વસ્તુની જરૂર પડે કે તો ભાઈ પાણી છે, કોલસો છે, કાં તો તેલ છે. હવે તેલ એટલે કોઈ પણ ઓઇલ તમે લઈ શકો, મીન્સ કે એની અંદર કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર. And 1,000 of an inch to give us a play. And 1,000 of an inch to give us a play. અને અમને કામ કરવા માટે, અહીંયા પ્લે એટલે રમવું નહીં પણ કામ કરવાનો અર્થ થાય છે. અને અમને કાર્યાન્વિત કરવા માટે ઇંચનો 1000મો ભાગ ચાલશે. જો 1,000 of an inch, ઇંચનો 1000 એટલે કે 1000મો ભાગ પણ અમને ચાલશે. એટલે કે અમને કંઈ બહુ વધારે જગ્યા પણ જોઈશે નહીં. And now if you will set us to our task, અને જો તમે અમને અમારા કાર્ય પર ચાલુ કરાવી દો, અમને કાર્ય પર ગોઠવી દો, we will serve you 420 hours a day. તો અમે તમને 24 કલાક સેવા આપી શકીએ છીએ. ઓકે, તો જો અહીંયા શું કહ્યું આપણને કે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, કે અમને ફક્ત થોડું પાણી, કોલસો અને તેલની જ જરૂર છે. એન્ડ 1,000 of an inch to give us a play, અને કાર્ય કરવા માટે ઇંચનો 1000મો ભાગ જ અમને ચાલશે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને જો તમે અમને અમારા કાર્ય માટે શરૂ કરી દો, ચાલુ કરી દેશો, અમને કામ આપી દેશો, we will serve you 420 hours a day. તો અમે તમને 24 કલાક સેવા આપીશું. ઓકે, ચલો આટલી 8 લાઈન ખ્યાલ આવી ગયો. ચલો પછી આગળ વધીએ. હવે એ મશીનો શું કામ કરે છે તે જોઈએ. We can pull, hold, push and lift and drive. જો we can pull એટલે ઘસડવું, ધક્કો મારવો થાય, બરાબર. પછી કાં તો ખેંચવું થાય. પછી હોલ એટલે ઘસેડવું થાય. પુશ એટલે ધક્કો મારવો થાય. લિફ્ટ એટલે ઊંચકવું થાય. અને ડ્રાઈવ એટલે હંકારવું કે ચલાવવું, બરાબર, ડ્રાઈવ કરવું. તો જો મશીનો શું કરી શકે છે? પુલ એટલે ખેંચી શકે છે. હોલ એટલે ઘસડી શકે છે. પુશ એટલે ધક્કો મારી શકે છે. લિફ્ટ એટલે ઊંચકી શકે છે. એન્ડ ડ્રાઈવ એટલે ચલાવી શકે છે. વી કેન પ્રિન્ટ, પ્લો, વેવ, હીટ એન્ડ લાઇટ, બરાબર. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લો એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ, કે ભાઈ મશીનો બીજું શું કામ કરી શકે છે? પ્રિન્ટ કરી શકે છે. પ્લો એટલે ખેડતર, ખેડી શકે છે. વેવ એટલે વણી શકે છે, કાપડ વણવાની વાત થઈ રહી છે અહીંયા. એન્ડ હીટ એટલે ગરમ કરી શકે છે, ગરમી આપી શકે છે. એન્ડ લાઇટ એટલે પ્રકાશિત કરી શકે છે, બરાબર, પ્રજ્વલિત કરી શકે છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. તો જો વી કેન રન એટલે કે અમે દોડી શકીએ છીએ. રેસ એટલે હરીફાઈ કરી શકીએ છીએ. સ્વિમ એટલે તરી શકીએ છીએ. ફ્લાય એટલે ઉડી શકીએ છીએ. એન્ડ ડાઇવ એટલે કૂદી શકીએ છીએ, બરાબર. આ બધા મશીનોના કાર્ય. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. તો જો અમે મશીનો બીજું શું કરી શકે છે? સી એટલે જોઈ શકે છે. હિયર એટલે સાંભળી શકે છે. કાઉન્ટ એટલે ગણી શકે છે. રીડ એટલે વાંચી શકીએ છીએ. અને રાઇટ એટલે લખી શકે છે, બરાબર. તો જો અહીંયા 4 લાઈનની અંદર એમના કાર્યો, મશીનો શું કામ કરે છે તે આપ્યું. જો આપણે ફરી એકવાર જોઈ લઈએ કે વી કેન પુલ, હોલ, પુશ, લિફ્ટ એન્ડ ડ્રાઈવ. એટલે કે અમે પુલ એટલે ખેંચી શકીએ છીએ. ઘસડી શકીએ છીએ. હોલ એટલે પુશ એટલે ધક્કો મારી શકે છે. લિફ્ટ એટલે ઊંચકી શકે છે. એન્ડ ડ્રાઈવ એટલે ચલાવી શકે છે. પછી જો વી કેન પ્રિન્ટ એટલે અમે પ્રિન્ટ કરી શકીએ છીએ. પ્લો એટલે ખેડી શકીએ છીએ. વેવ એટલે કાપડ વણી શકીએ છીએ. હીટ એટલે ગરમી આપી શકીએ છીએ, ગરમ કરી શકે છે. એન્ડ લાઇટ એટલે પ્રકાશિત કરી શકે છે. વી કેન રન, રેસ, સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. એટલે કે અમે દોડી શકીએ છીએ. રેસ એટલે હરીફાઈ કરી શકીએ છીએ. સ્વિમ એટલે તરી શકીએ છીએ. ફ્લાય એટલે ઉડી શકીએ છીએ. એન્ડ ડાઇવ એટલે કૂદી શકીએ છીએ.
વી કેન સી, હિયર, કાઉન્ટ, રીડ એન્ડ રાઇટ. એટલે કે અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. બરાબર. તો આ મશીનોના બધા અલગ અલગ કાર્યો. પછી જો શું કહે છે, બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, પ્લીઝ, મહેરબાની કરીને, ધ લો બાય વિચ વી વિલ લીવ, કે પણ એ નિયમ, એ કાયદો કે જેના દ્વારા અમે જીવિત છીએ, અમે કાર્ય કરીએ છીએ. બરાબર, મશીનનો કાયદો. વી આર નોટ બિલ્ડ ટુ કમ્પેર્ડ અ લાઈ. વી આર નોટ બિલ્ડ ટુ કમ્પેર્ડ અ લાઈ, એટલે કે અમારી સામે કોઈ પણ પ્રકારનું જુઠ્ઠું જે છે તે સહન થઈ શકે તેમ નથી. બરાબર. કમ્પેર ટુ લાઈ એટલે કે અમે કંઈ પણ જુઠ્ઠું જે છે, જુઠ્ઠાણું છે તે ચલાવી શકીએ નહીં. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે મશીનોને તમે ખોટો હુકમ આપો, કમાન્ડ આપો, તો એ મશીન કાર્ય કરવાનું નથી. મશીન કાર્ય કરી શકે કે જો એનો આપણે સાચો કમાન્ડ આપીએ તો જ. બરાબર. એને સાચો કમાન્ડ આપીએ તો જ મશીન કાર્ય કરી શકે છે. હવે આપણે ધારો કે કોમ્પ્યુટર ચલાવતા હોય પણ કોમ્પ્યુટરની અંદર આપણે ખોટો કમાન્ડ આપીએ તો એ વસ્તુ થશે નહીં. ભલે સહેલું જ હશે પણ ખોટો કમાન્ડ કામ એ થશે નહીં. એટલે કે જૂઠું સમજી શકતા નથી. વી આર નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. જો કે ભાઈ અમે પ્રેમ નથી કરી શકતા, પીટી એટલે દયા નથી કરી શકતા, નોર ફોરગીવ એટલે માફ પણ કરી શકતા નથી. બરાબર. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ, કે ભાઈ અમે પ્રેમ નથી કરી શકતા. બરાબર. પીટી એટલે કે દયા નથી કરી શકતા, કાં તો ફોરગીવ એટલે માફ કરી શકતા નથી. બરાબર. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, એટલે કે અમને હેન્ડલ કરવામાં, અમને સંભાળવામાં જો તમારાથી સ્લીપ થાય, ચૂક થાય, તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર. આપણે જાણીએ છીએ કે મોટા મોટા યંત્રો હોય, મશીનો હોય, વાહનો હોય, બરાબર, કંઈ પણ ચલાવતી વખતે આપણેથી ભૂલ થાય તો ઘણા લોકોના મૃત્યુ થાય છે. પછી જુઓ. બરાબર. એટલે આટલી વસ્તુ ખબર પડી કે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, કે જે કાયદા દ્વારા અમે જઈએ છીએ, કામ કરીએ છીએ, એને તમે ખાસ યાદ રાખજો. વી આર નોટ બિલ્ડ ટુ કમ્પેર અ લાઈ, કે ભાઈ અમે જૂઠું સમજી શકતા નથી, એના માટે અમને બનાવવામાં આવ્યા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ, કે ભાઈ અમે પ્રેમ નથી કરી શકતા, પીટી એટલે દયા નથી કરી શકતા, એન્ડ ફોરગીવ એટલે માફ કરી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, કે જો અમને બનાવવા માટે જો તમારી કંઈ પણ ભૂલ થશે, અમને હેન્ડલ કરવામાં, અમને ચલાવવામાં, બરાબર, તો તમારું મૃત્યુ થશે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, એટલે કે ભલે એવું હોય કે ભાઈ અમારો જે ધુમાડો છે તે તમારી આંખોની સામેથી હેવન એટલે સ્વર્ગને હાઇડ કરી દેશે, સંતાડી દેશે, છુપાઈ દેશે. બરાબર. કે ભાઈ આપણા આકાશ જે છે એટલું સ્વચ્છ આપણે જોઈ શકતા નથી, જ્યારે મશીનોનો જે કારખાનાનો, મિલનો જે ધુમાડો હોય તેટલો ફેલાઈ ગયો હોય ત્યારે. ઇટ વિલ વેનિશ ધ સ્ટાર્સ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, એટલે જે ધુમાડો હોય છે તે શું થઈ જશે, વેનિશ થઈ જશે. વેનિશ એટલે અદૃશ્ય થઈ જશે. એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને તારાઓ ફરીથી ચમકવા લાગશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર, વેઇટ એન્ડ સાઇઝ, એટલે કે પણ ભલે ગમે તે હોય કે ભાઈ અમારી પાસે ગમે તે તાકાત હોય, ગમે તેટલું અમારો વજન હોય કે ગમે તેટલું કદ હોય, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, કે ભાઈ અમે તમારા મગજના બાળકથી વધારે બીજું કંઈ પણ નથી. બરાબર. એટલે જે આપણા મશીનો જે છે તે આપણે મનુષ્યના મગજની જ પેદાશ છે, એનો અર્થ એવો થાય. બરાબર. જો આપણે ફરીથી 4 લાઈન જોઈ લઈએ કે ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, કે ભલે અમારા ધુમાડાથી તમારા આંખોની સામે હેવન એટલે સ્વર્ગ જે છે તે સંતાઈ જશે. ઇટ વિલ વેનિશ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન, તે અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરીથી દૃશ્યમાન થશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર, વેઇટ એન્ડ સાઇઝ, બરાબર, કારણ કે અમારો શક્તિ, અમારી પાસે ગમે તેટલી શક્તિ હોય, અમારું ગમે તેવું કદ હોય કે વજન હોય, બરાબર, સાઇઝ હોય. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, કે તમારા મગજના બાળકથી વધારે અમે બીજું કંઈ પણ નથી, મગજને પેદાઈશ સિવાય બીજું કંઈ પણ નથી. એટલે મીન્સ કે મશીનો જે છે તે અહીંયા એક રીતે એવું
સ્વીકારે છે, એક્સેપ્ટ કરે છે કે ભાઈ મશીનો જે છે તે ખરેખર ફક્ત મનુષ્યના જે મગજ છે એની જ પેદાશ છે, એનાથી વધારે એના સિવાય એ બીજું કંઈ પણ નથી. ઓકે, તો ખ્યાલ આવ્યો પોએમના? બહુ જ ઇઝી પોએમ છે, અમુક જ શબ્દો એની અંદર નવા છે. બરાબર, ચલો તો પોએમમાં ખ્યાલ આવી ગયો હશે. બરાબર, હજી એકવાર જોઈએ તો આ જ વસ્તુ રિપીટ કરીને તમે સમજી લેજો, ચોક્કસ ખબર પડી જશે. હવે આપણે પોએમ એટલે કે જે સ્ટાન્ઝા આપણી પોએમ જોઈ રીડ 3, એની અંદરથી જે કેટલાક સવાલ જવાબ તમને પૂછાય છે એ પણ સ્ટાન્ઝાવાળા, બરાબર, તે આપણે જોઈએ. બરાબર, કારણ કે એ બહુ જ અગત્યના છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સને એની અંદર પ્રોબ્લેમ પડતી હોય છે. જુઓ બધા, ધ્યાન આપજો. We were taken from the orbit and the mine. We were melted in the furnace and the pit. We were cast, rug, hammer to design. We were cut and filled and tooled and ganged to fit. બરાબર, આપણે આ 4 પંક્તિ આગળ હમણાં આપણે સમજી ગયા. હવે આપણે જોઈએ એના ક્વેશ્ચન આન્સર જોઈએ. જુઓ, પહેલો ક્વેશ્ચન, ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન. ચલો પહેલાં તો આનો અર્થ શું થાય કે ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન એટલે મશીનોને ક્યાંથી લેવામાં આવ્યા છે. તો જો અહીંયા આપણે પહેલી લાઈનમાં જેનો આન્સર છે, પણ આપણે એ બેઠું લાઈન લખ્યા કરતાં આપણે સવાલની રીતે આપણે જવાબ લખવાનો. તો જો સવાલમાં તો મશીન શબ્દ આપ્યો છે એટલે અહીંયા પણ આપણે તો મશીન્સ લખીએ. વેર ટેકન અને ફ્રોમ પણ લખી દે. હવે ક્યાંથી લેવામાં આવ્યું છે તે બેઠું છે જ અહીંયા. ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ એટલે ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ એવું આપણે બેઠું લખી શકીએ. બરાબર, પછી જો વોટ વોઝ ડન ટુ ડિઝાઇન ધ મશીન, કે મશીનને ડિઝાઇન કરવા માટે શું કર્યું હતું. બરાબર, વોટ વોઝ ડન ટુ ડિઝાઇન ધ મશીન, તો મશીનનું ડિઝાઇન એટલે એનું નિર્માણ કરવા માટે શું કર્યું, તો ભાઈ એને બીબામાં ઢાળવામાં આવ્યું. બરાબર, પછી એને આકાર આપવામાં આવ્યો અને હથોડીથી પીટવામાં આવ્યો. તો જો અહીંયા એ જ લખાશે, ધ મશીન્સ વેર કાસ્ટ એન્ડ રગ એન્ડ હેમર ટુ ડિઝાઇન. બરાબર, જે પ્રમાણે કાવ્ય પંક્તિ છે એ પ્રમાણે જ, પણ એના કાવ્ય પંક્તિ બેઠી નહીં, પણ એને આ વાક્યમાં રૂપાંતર કરીને એનો જવાબ આપણે લખી શકીએ. પછી જુઓ, વોટ ટ્રીટમેન્ટ વોઝ ગિવન ટુ ધ મશીન, કે મશીનને કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો જો મશીનને શું કરવામાં આવે છે, તો મશીન્સ વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ, બરાબર, એન્ડ કાસ્ટ, રગ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, then they were given shape to fit. Okay, the machines were melted in the furnace. મશીનને શું કરવામાં આવે છે, ભઠ્ઠીમાં પીગળવામાં આવે છે, અને કાસ્ટ એટલે એને બીબામાં ઢાળવામાં આવે છે, રગ એટલે એને આકાર આપવામાં આવે છે, હેમર્ડ એટલે એને ટીપવામાં આવે છે એનું નિર્માણ કરવા માટે. then they were given the shape to it, અને પછી છે એને છેલ્લો એનો આકાર એને આપવામાં આવે છે. પછી જુઓ, વેર ધ મશીન્સ ટેકન ફ્રોમ, મશીન ક્યાંથી લેવામાં આવ્યા છે તે તો અહીંયા ઉપર આપણે જોઈ ગયા, એ જ વસ્તુ છે. ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. બરાબર, ચલો પછી આગળનો જોઈએ આપણે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, એન્ડ 1000 of an each to give us a play. And now if you will set us to our task, we will serve your 4 and 20 hours a day. બરાબર, તો જો હવે આને આપણે કરી રીતે લખીશું કે વોટ આર ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન્સ, મશીનની કેટલીક જરૂરિયાતો કઈ છે. તો જો મશીન્સ નીડ ઓનલી સમ વોટર, કોલ એન્ડ ઓઇલ એન્ડ 1000 of an each to move about. બરાબર, જો મશીન્સ નીડ only some water, coal, oil and 1000 of an each to move about. Move about એટલે મીન્સ કે એને કાર્ય કરવા માટે એટલી જ જગ્યાની જરૂર પડશે. ચલો પછી જુઓ, વોટ અશ્યોરન્સ ઇઝ ગિવન બાય મશીન્સ, મશીન દ્વારા શું ખાતરી આપવામાં આવી છે. તો આપણે અહીંયા કહ્યું ને કે જો તમે અમને કામ પર બેસાડશો, તમે 24 કલાક તમને કામ કરીશું તમારા માટે. તો જો અહીંયા એ જ લખ્યું છે, ઇફ ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન આર ફૂલફિલ્ડ, કે જો મશીનની કેટલીક જે જરૂરિયાતો છે જે પૂરી કરવામાં આવે તો they give assurance that, તેમને આપણે ખાતરી આપી છે
that they will serve us 24 hours a day. તો તેઓ આપણને 24 કલાક સેવા આપશે. બરાબર. તો આ પ્રમાણેના જે ક્વેશ્ચન આન્સર છે તે આપણે લખી શકીએ છીએ. પછી જુઓ એટલે હવે આગળ જોઈએ કે though our smoke may hide the heavens from your eyes, it will vanish, the stars will shine again, because for all our power, weight and size, we are nothing more than children of your brain. તો જો હવે અહીંયા પહેલો ક્વેશ્ચન શું કર્યો છે, why do machines say that stars will shine again? મશીન એવું શા માટે કહે છે કે ફરીથી તારાઓ જે છે તે ઝળહળિત થશે, પ્રકાશિત થશે? તો જો machines are optimistic એટલે કે આશાવાદી છે. although they say they have no pity, no love, બરાબર, કે એવું કહે છે કે એમનામાં કોઈ દયા નથી, કોઈ પ્રેમ નથી. most lovingly and pitifully they hope that my mechanical age will not destroy the earth and the people, its people. બરાબર, કે ભાઈ કહે છે કે ભાઈ મશીનો જે છે તે પૃથ્વી અને તેના લોકોનો નાશ કરશે નહીં. they are hopeful that ruinous damage caused by them will one day be repaired. એટલે એવું કહે કે તેમના દ્વારા જે કંઈ પણ નુકસાન કદાચ કંઈ કરવામાં આવ્યું હોય તેને ચોક્કસ પ્રમાણે રિપેર કરવામાં આવશે. and the sky will once again be serene and full of life. અને આકાશ જે છે બરાબર તે ફરીથી પ્રકાશિત થશે, બરાબર, ચોખ્ખું હશે. what do machines humbly confess? મશીનો જે છે તે હમ્બલ એટલે વિનમ્રતાથી શું કોન્ફેસ કરે છે, સ્વીકારે છે? તો machines humbly confess that they aren't perfect. બરાબર, તેઓ પરફેક્ટ નથી. after all, and nature always wins over them. અને કુદરત તેના કરતાં પણ પરે છે, બરાબર, એમના કરતાં ઉપર છે. they honestly admit that, તેઓ સ્વીકારે છે, they aren't miraculous creation, તેઓ કોઈ ચમત્કારિક સર્જન નથી. but they are nothing more than ક્રિએશન્સ ઓફ હ્યુમન બ્રેઇન, પણ તેઓ મનુષ્યના મગજથી વધારે બીજું કંઈ પણ નથી. બરાબર. તો આ જે ક્વેશ્ચન આન્સર આપણે જોયા તેનો ખાસ તમે અભ્યાસ કરજો.